આરોપી પકડાય શું વિગત છે, કયા કયા ગુનામાં કેટલા ઓક્ટોબર મહિનાના એન્ડમાં એટલે કે 27/10 નેહલ પાર્ક સોસાયટી છે મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાં, એમાં એક વૃદ્ધ મહિલા વહેલી સવારના 5-5:30 વાગ્યાના અરસામાં બાજુના ઘરમાં અવાજ આવતા જાગી ગયેલા. ત્યારે 2 જેટલા ઈસમો એમના ગળામાંથી એમણે પહેરેલ ચેન આંચકી અને ભાગી ગયેલ. જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો કામે લાગેલી. એ જ અરસામાં મોટરસાઇકલ ચોરી તેમજ ઘરફોડના બીજા 2 ગુનાઓ પણ નોંધાવા પામ્યા. અમારા પોલીસ કમિશનર સાહેબ શ્રી નરસિંહ કુમાર સાહેબ તરફથી વધુ માર્ગદર્શન મેળવી અને ક્રાઇમ બ્રાન્ચે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના માધ્યમથી હાલ 4 આરોપીઓને પકડી પાડેલ છે. આ 4 આરોપીઓ, જેમના નામ આરોપી સચિનસિંહ શિવાસિંહ ટાંક, જે અગાઉ નવાપુરા અને વારસિયા પોલીસ સ્ટેશનના ગુનામાં ચોરી ઘરફોડમાં પકડાયેલ છે. બીજા નંબરનો આરોપી અજય રમેશભાઈ મારવાડી. આ આરોપી બાપોદ, મકરપુરા, લક્ષ્મીપુરા, વર્ણામાં જેવા પોલીસ સ્ટેશનમાં 7 જેટલા ગુનાઓમાં અગાઉ પકડાયેલ છે. ત્રીજા નંબરનો આરોપી સનીસિંહ ઉર્ફે ટોન દર્શનસિંહ દુધાણી, જે અગાઉ વડોદરા સિટી પોસ્ટે, અમદાવાદ, ગોધરા એ ડિવિઝન, હરણી એમ કરીને 6 ગુનામાં અગાઉ પકડાયેલા છે. ચોથા નંબરનો આરોપી કરણસિંહ ઉર્ફે વિઠ્ઠલ દર્શનસિંહ દુધાણી, જે અગાઉ સયાજીગંજ, મકરપુરા, હરણીના કુલ 5 ગુનામાં પકડાયેલ છે. આ 4 આરોપીઓ ચીખલીગર ગેંગના છે અને અગાઉ ચોરી, ઘરફોડ અને સ્નેચિંગ જેવા ગુનામાં પકડાયેલા છે. ખૂબ મહેનતના અંતે પોલીસને ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરને સફળતા મળી છે. આ કામે કુલે ચાંદીના સિક્કા તેમજ રોકડ રૂપિયા, ચોરાયેલી મોટરસાઇકલ અને આ ચેન સ્નેચિંગ તથા ઘરફોડમાં વાપરેલી મોટરસાઇકલ પોલીસે કબજે કરેલ છે. અન્ય મુદ્દામાલ એક શહેરના સોનીને આપેલ છે. એ સોનીને પણ પોલીસે રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે અને હાલ મકરપુરા પોલીસ સ્ટેશનનું આ ચેન સ્નેચિંગ તેમજ રેલવે કોલોની પ્રતાપનગર મકરપુરા પોલીસ સ્ટેશનમાં જે ઘરફોડ નોંધાયેલી તે ઘરફોડ, સમા પોલીસ સ્ટેશનની અંદર સમા ગામની અંદર વણકરવાસમાં જે ઘરફોડ થયેલી તે, તેમજ ફતેગંજ પોલીસ સ્ટેશનના ફતેગંજ બ્રિજની નીચે એક મોટરસાઇકલ ચોરાયેલી તે, કુલ 4 ગુના હાલ ડિટેક્ટ થયેલ છે. આ 4 સિવાય અન્ય એક આરોપી જે છે કે જે હાલ પોલીસે પકડવાની તજવીજ હાથ ધરેલ છે, એનું નામ અજયસિંહ દર્શનસિંહ દુધાણી છે. એને પણ પકડવાના પ્રયત્નો ચાલુ છે. આ અજય સાથે બીજા અન્ય આરોપી પણ સંડોવાની શક્યતા પોલીસ જોઈ રહેલ છે, જેથી કરીને એકંદરે બીજા પણ ગુના ડિટેક્ટ થાય એવી શક્યતા અમે જોઈ રહ્યા છે. પોલીસે આ 4 આરોપીઓને રાઉન્ડ અપ કરી હાલ મકરપુરા, સમા અને ફતેગંજને સોંપવાની તજવીજ હાથ ધરેલ છે અને જે સોની સંડોવાયેલ છે એને પણ પકડવા માટેની તજવીજ હાથ ધરેલ છે. સાહેબ, આ બધા એક સાથે આખી ગેંગ જ છે 5 જણાની. ઘણીવાર આ લોકો વોચ રાખતા હોય છે. ધારો કે જે નેહલ પાર્કમાં બેનના ત્યાં સ્નેચિંગ થયું ત્યારે 2 જણાએ આ સ્નેચિંગ કર્યું, પણ બીજા 2 જણા એ વોચમાં હતા, તો એમની 2 મોટરસાઇકલ લઈને આ લોકો નીકળેલા હતા. ઘરફોડમાં પણ એ રીતે જ જોવા મળેલ છે. 5 જણાની આ ગેંગ છે. ઘણા ગુનાઓમાં 4 જણા હોય છે, ઘણા ગુનાઓમાં 3 જણા, 2 જણા પણ હોય છે. આ વાહનો છે ચોરીના ઉપયોગ કરતા હતા કે હાલ અમારી પાસે જે એમની પાસેથી કબજે કરેલું છે એમાં એક ચોરીનું ફતેગંજનું નીકળ્યું છે. બીજા 2 વાહનો પણ પોલીસે ઘરફોડ અને જે સ્નેચિંગમાં વપરાયા છે એ કબજે કરેલા છે. એની તપાસ હાલ અમે કરી રહેલ છે કે અન્ય કોઈ ગુનામાં ચોરીમાં ગયેલ છે કે સંડોવાયેલ છે કેમ. સોનીને કેવી રીતે લેવામાં આવશે? સાહેબ, ચોરીનો માલ રાખવો એ ગુનો છે એ આપણે સૌ જાણીએ છીએ અને આ ચોરીના ગુનેગાર છે. ભૂતકાળમાં એમના નંબર ઓફ ગુના એમના વિરુદ્ધમાં નોંધાયેલા છે.
અને આપણે જાણીએ છીએ કે ચોરીના ગુનામાં માલ રાખવો એ પણ એક ગુનો છે, જેથી કરીને એની પણ ધરપકડ થશે. આ પાંચ વ્યક્તિ રહેવાસી કયું ના છે? વારસિયાની હદના રહેવાસી છે. આ લોકો પ્લાનિંગ કેવી રીતે કરતા હતા કે કેવી રીતે ચોરી કરવાની? અગાઉ આ ભૂતકાળમાં પકડાયેલા જ છે. ખાસ કરીને બંધ મકાનની એ અગાઉ વોચ રાખે, ભૂંડ પકડવા જાય ત્યારે પણ વિસ્તારોની એ ધ્યાન રાખે અને પછી સાથે નીકળતા હતા. અને જે બંધ મકાન હોય અને કોઈ અવાવરૂ જગ્યાએની સોસાયટી હોય એનો વધારે એ કામ કરતા. આ લોકો દિવસના ટાઈમમાં પણ કંઈક કામ કરતા હતા કે આ દિવસે એમનું આ ભૂંડ પકડવાની ને એમની બધી કામગીરી હોય છે ને એ દરમિયાન જ એ લોકો વોચ કરતા હોય છે. અને ખાસ કરીને જે બંધ મકાનો હોય અને અવાવરૂ જગ્યા હોય અને જે જગ્યાએથી સરળતાથી એમને ચોરીમાં લાભ થતો હોય એવી જગ્યાનો એ ઉપયોગ કરતા.